Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 40 અને જો એપિસોડ નંબર 39 ના જોયો હોય તો જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને જેમાં આપણે ડીએમએ એટલે કે ડાયનેમિક મેમરી એલોકેશન જોયું કે શું હોય છે ડાયનેમિક મેમરી એલોકેશન, તે કઈ રીતે વર્ક કરે છે, તેના કેટલા પાર્ટ્સ છે, એ કઈ રીતે વર્ક કરે છે, બધું મેં ડિટેલમાં સમજાવ્યું છે. જો એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. આ છે એપિસોડ નંબર 40, જેમાં આપણે જોવાના છે સ્કેનએફ ફંક્શન. સો જે વસ્તુની તમને બધાને રાહ હતી અને તમને સવાલ હતો કે ભાઈ આ વસ્તુ કેમ હજી શીખવાડી નથી, તો એ વસ્તુ આજે આપણે શીખવાના છીએ. અને હું તમને એક પ્રોપર રીઝન આપી દઉં છું કે શેના માટે આપણે આ લાસ્ટમાં શીખવીએ છીએ. કારણ કે તમારી પાસે જો નોલેજ જ નથી કે કોઈ લોજિક બનાવવાનું તમારી પાસે આઈડિયા નથી, તો તમે સ્કેનએફ યુઝ કરીને શું કરશો? તો સૌ પ્રથમ આપણે બનાવવું પડશે લોજિક, કોન્સેપ્ટ, એ બધું ક્લિયર થાય ત્યારબાદ તમે સ્કેનએફ યુઝ કરી શકો. તો એના વગર તો સ્કેનએફ નકામું છે, એટલે આપણે આ લાસ્ટમાં રાખ્યું છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ રહે. તો હવે આપણે જઈએ કમ્પાઇલર તરફ અને હું તમને લાઈવ બતાવું છું કે કઈ રીતે તમે સ્કેનએફ યુઝ કરી શકો અને તેની થિયરી પણ આપણે અત્યારે જોઈએ છીએ. સો સ્ટાર્ટ કરીએ વિડીયો. સો સ્કેનએફ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઇઝી વેમાં સમજાવી દઉં કે સ્કેનએફ શું હોય છે. તો જ્યારે આપણે ડાયરેક્ટ ડેરીએથી દૂધની બાટલી લઈએ તો એને કહેવાય ડાયરેક્ટ વેલ્યુ અસાઇન. પણ જ્યારે આપણે એ જ દૂધની બાટલી ઘરે બેઠા બેઠા ફોનથી બ્લિંકિટથી મગાવીએ અને એ આપણા એડ્રેસ ઉપર મગાવીએ, એને કહેવાય સ્કેનએફ. સો હવે એ જ વસ્તુ હું તમને અત્યારે થિયરીમાં સમજાવું છું. સો સિન્ટેક્સ આપી છે એની સ્કેનએફની, તો જેમ પ્રિન્ટએફની હતી તેમજ સેમ સ્કેનએફની સિન્ટેક્સ છે, ખાલી આગળ નામ ફરે છે. બાકી તમે અંદર જુઓ તો ફંક્શન્સ આપી દીધા છે, જે %d, %c કે ગમે હતા એ, તો એ સેમ છે. અને ત્યારબાદ જે વેલ્યુ આપણે જોઈએ છે એ પ્રિન્ટ કરાવવાની છે, તો એ વેલ્યુનું નામ એટલે કે વેરિયેબલનું નામ લખી દઈએ. ખાલી ફેર એટલો છે કે અહીંયા એડ્રેસનું સાઇન આપ્યું છે, આ જે એન્ડ ઓપરેટર છે એ એડ્રેસનું સાઇન છે. તો ગમે એ વેલ્યુ જે યુઝર આને આપશે એને ગમે એ વેલ્યુ આપી અથવા બી ને વેલ્યુ આપી. હવે વેરિયેબલ બી ને જ્યારે યુઝર વેલ્યુ આપે, સમજો કે 10 આપી, તો વેલ્યુ તો અહીંયા અસાઇન કરી દેશે એને, પણ આ વેલ્યુ કોની છે? તો અહીંયા એડ્રેસ આપ્યું છે, બી ની વેલ્યુ છે અહીંયા, તો ઇન્ટીજર બી છે એની વેલ્યુ આવશે જે આપી હશે તે. સો સ્કેનએફ સ્ટેટમેન્ટ રિક્વાયર એન ઓપરેટર કોલ્ડ એડ્રેસ ઓપરેટર. સો જે આ એન્ડ નું ઓપ્શન દેખાય છે એને કહેવાય એડ્રેસ ઓપરેટર. જેમ મેં તમને કીધું કે વેલ્યુ સુધી તેની વેલ્યુને પહોંચાડો, એટલે કે વેરિયેબલ સુધી તેની વેલ્યુને પહોંચાડવા માટે જે યુઝ થાય એ એડ્રેસ. ઓકે, સો એડ્રેસ ઓપરેટર પ્રિન્ટ્સ ધ મેમરી લોકેશન્સ ઓફ ધ વેરિયેબલ, એટલે કે જે વેરિયેબલની લોકેશન છે એ એડ્રેસ થ્રુ તેના સુધી પહોંચાડે છે. સ્કેનએફ સ્ટેટમેન્ટ ઇન ધ રોલ ઓફ એન્ડ ઓપરેટર ઇઝ ધ ઇન્ડિકેટ મેમરી લોકેશન્સ ઓફ ધ વેરિયેબલ, એટલે કે એમ કહે છે કે જે ઓપરેટરનું કામ જ એ એડ્રેસ સુધી વેરિયેબલને પહોંચાડવાનું છે વેલ્યુને. સો ત્યારબાદ છે સો દેટ ધ વેલ્યુ રીડ વુડ બી પ્લેસ્ડ ઇનટુ એટ ધેટ લોકેશન, એટલે કે આ વેલ્યુ છે એ પોતાના વેરિયેબલ સુધી પહોંચી જાય છે અને તે વેરિયેબલને એક નવી વેલ્યુ અસાઇન થઈ જાય છે. સો આ વસ્તુ તમને થિયોરીમાં સમજ નહીં પડે તો હું તમને પ્રેક્ટિકલ પણ સમજાવી દઉં છું અત્યારે, તો ધ્યાન દેજો. તમારા પીસી અથવા મોબાઈલમાં કમ્પાઇલર ઓપન કરી લો અને મારી સાથે સાથે કોડની પ્રેક્ટિસ કરી લ્યો, જેથી તમને પણ આગળ સ્કેનએફ યુઝ કરવામાં ઈઝી પડે. તો હવે જઈએ આપણે કમ્પાઇલર તરફ. તો હું અત્યારે તમને નોર્મલ પહેલા વેલ્યુ શીખવાડું છું કે કઈ રીતે આપણે પહેલા નોર્મલ પ્રિન્ટ કરતા હતા અને કઈ રીતે હવે આપણે સ્કેનએફથી પ્રિન્ટ કરશું. ઓકે, સો પહેલા આપણે અહીંયા લખવું પડશે ઇન્ટીજર એ ઇક્વલ્સ ટુ કોઈ વેલ્યુ આપી દઈએ. આ નોર્મલ આપણે પહેલા જે કરતા હતા તે. સો અહીંયા આપણે %d આપી દઈએ અને ત્યારબાદ જે વેલ્યુ પ્રિન્ટ કરાવવું છે એટલે કે એ, અને રન આપી દઈએ. હવે સો આઉટપુટ તમે જુઓ 100 આવી ગયું. આ ડાયરેક્ટ વેલ્યુ હશે તે. હવે સ્કેનએફ થી યુઝ કરતા શીખવાડું. સો અહીંયા જે તમે એ ની વેલ્યુ આપી છે એને કાઢી નાખો, ઇન્ટીજર એ રહેવા દો ખાલી. અને હવે જો તમે એને પ્રિન્ટ કરાવશો તો શું આવે એ જુઓ તમે ખાલી. ગાર્બેજ વેલ્યુ આવી ગઈ. હું બીજી વાર પાછું રન કરાવું છું તો બીજી વેલ્યુ આવી ગઈ. બીજી વાર વેલ્યુ પ્રિન્ટ કરાવું છું તો એમ અલગ અલગ ગાર્બેજ વેલ્યુ આવે છે, એની જે આપણે વેલ્યુ જોતી છે એ નથી આવતી. સો અહીંથી આપણે યુઝ કરશું સ્કેનએફ. તો અત્યારે પ્રિન્ટએફ ને કાઢી નાખીએ. ઓકે, અને એને નીચે જવા દઈએ અત્યારે. સો હવે સ્કેનએફમાં આપણે શું કરવાનું છે? તો સ્કેનએફ થ્રુ એની વેલ્યુ આપણે યુઝર પાસેથી માંગશું.
તો માગવા માટે પ્રિન્ટ તો કરાવવું પડે. સો હવે અહીંયા પ્રિન્ટમાં આપણે લખી દઈએ કે એન્ટર વેલ્યુ ઓફ એ. સો એની વેલ્યુ જોતી છે તો એ. અને ત્યારબાદ હવે જો આપણે રન કરાવશું પ્રોગ્રામ તો જો શું આવે, એન્ટર વેલ્યુ ઓફ એ. પણ હવે વેલ્યુ લેવા માટે સ્કેનએફ તો યુઝ કરવો પડે ને. તો હવે આપણે નીચે લખીએ અહીંયા સ્કેનએફ, અને જેમ આપણે પ્રિન્ટએફ ની સિન્ટેક્સ બનાવી તેમ, અને અહીંયા પર્સન્ટેજ ડી. સો પર્સન્ટેજ ડી આવી ગયું, અને ત્યારબાદ આપણે જોઈએ છે એ ની વેલ્યુ. સો એ લખી દીધો, પણ એ જે તમે અત્યારે પ્રિન્ટ કરાવવાનો છો એની પાસે વેલ્યુ નથી, તો યુઝર એને વેલ્યુ આપશે. તો અહીંયા તો વેલ્યુ આપી દેશે, પણ કોની વેલ્યુ છે નહીં ખબર પડે. તો એડ્રેસ આપી દો અહીંયા. સો એડ્રેસ ઓફ એ એટલે કે ઇન્ટીજર એ ની વેલ્યુ છે જે હવે તમે આપવાનો છો. સો હવે રન કરો. સો અહીંયા જુઓ તમે એન્ડ પાછળ લખ્યું એટલે એરર આવી, એટલે એન્ડ હંમેશા આગળ જ લખાવવું જોઈએ, એવું નહીં કે ખાલી એન્ડ લખી દેવાનું છે. હવે રન કરો પ્રોગ્રામ. તો હવે જો એન્ટર વેલ્યુ ઓફ એ 77 નાખી, હવે પ્રિન્ટ નહીં થાય પણ એન્ટર થઈ ગઈ વેલ્યુ, કે વેલ્યુ 77 છે એની. પણ હવે આપણે એને પ્રિન્ટ કરાવીએ. સો પ્રિન્ટએફ અહીંથી કોપી કરી લઈએ, અને ત્યારબાદ અહીંયા જેમ આપણે સ્કેનએફમાં લખ્યું એમ પર્સન્ટેજ ડી લખી દઈએ. સોરી, જા ભાઈ જા. હવે પર્સન્ટેજ ડી, ત્યારબાદ હવે એની વેલ્યુ છે તો એ, અને અહીંયા તો લખી દઈએ વેલ્યુ ઓફ એ ઇઝ, અને હવે જે એ ની વેલ્યુ આપણે આપશું એ પ્રિન્ટ થઈને આવશે. સો આપણે અત્યારે 66 આપીએ તો વેલ્યુ ઓફ એ ઇઝ 66. ઓકે, તો ડાયરેક્ટ વેલ્યુ આવી ગઈ. તો આ રીતે તમે સ્કેનએફ થી વેલ્યુ માગી શકો. અને હવે આનું હું તમને એક બીજું એક્ઝામ્પલ બતાવું કે રિઝલ્ટ બનાવીને. નોર્મલી તો આપણે અસાઇન કરીને બનાવીએ, તો એક સ્કેનએફ થી શીખી લ્યો. સો હવે આપણે આ બધું અત્યારે ભૂસી નાખીએ છીએ, અને અહીંયા ક્લિયર આઉટપુટ. સો ક્લિયર કરી દીધું. રિઝલ્ટ બનાવવા માટે આપણે શું જોશે, પહેલા સબ્જેક્ટ જોશે. તો સબ્જેક્ટ એક લઈ લે ઇન્ટીજર, અને હવે સબ્જેક્ટના નામ લખીએ, એટલે કે ઇંગ્લિશ, ગુજરાતી, મેથ, સંસ્કૃત. તો આટલા સબ્જેક્ટના નામ લખી દીધા અને સેમીકોલન. ત્યારબાદ હવે આનું શું શું કરવાનું છે એ જોઈએ. તો પહેલા આપણે ઇન્ટીજર લઈ લઈએ અને ટોટલ કરવાનું છે, એટલે ટોટલ. ત્યારબાદ એના પર્સન્ટેજ કાઢશું, તો રિઝલ્ટ માટે પર્સન્ટેજ લઈ લઈએ. અને હવે અહીંયા બધા ઇન્ટીજર આવી ગયા છે, જેટલા જેટલા આપણે જરૂર છે. હવે આપણે વેલ્યુ માગશું શેની, તો બધા સબ્જેક્ટની. ઓકે, તો અહીંયા લખીએ પ્રિન્ટએફ, અને ઇનર આપણે કરી દઈએ ડબલ કોટ્સ અને સેમીકોલન. તો ત્યારબાદ અત્યારે પહેલા માંગવાની છે આપણે ઇંગ્લિશની વેલ્યુ, એટલે કે કેટલા માર્ક્સ છે. તો અહીંયા લખીએ એન્ટર માર્ક્સ ઓફ, ઇફ નહીં ઓફ ભાઈ, ઇંગ્લિશ. સો લખી દીધું, અને હવે આ વસ્તુ પ્રિન્ટ થઈને આવશે. જો રન કર્યું, સો એન્ટર માર્ક્સ ઓફ ઇંગ્લિશ, પણ આપવા માર્ક્સ લેવા માટે સ્કેનએફ તો જોશે. તો હવે સ્કેનએફ આપણે યુઝ કરીએ. સ્કેનએફ પ્રિન્ટએફ ની જેમ જ આવશે, પર્સન્ટેજ ડી, સોરી એન્ડ નહીં, પર્સન્ટેજ ડી. ત્યારબાદ હવે આપણે ઇંગ્લિશની વેલ્યુ જોઈએ તો ઈએનજી, પણ વેલ્યુ હજી છે નહીં ઇંગ્લિશ પાસે, હવે લેવાની છે, એટલે એડ્રેસ. સો એડ્રેસ લખી દઈએ, અને હવે જો હું રન કરું પ્રોગ્રામ, તો એન્ટર માર્ક્સ 77. તો હવે અહીંયા વેલ્યુ એન્ટર થઈ ગઈ છે, એટલે કે મેમરીમાં સેવ થઈ ગઈ છે વેલ્યુ, પણ બતાવશે નહીં અત્યારે. સો એવી જ રીતે આપણે આ બધા સબ્જેક્ટની વેલ્યુ અત્યારે લઈ લઈએ. સો હવે તમે જુઓ, પહેલા ઇંગ્લિશની લીધી હતી આપણે વેલ્યુ, હવે લેશું આપણે ગુજરાતીની વેલ્યુ. સો ગુજરાતી આવી ગયું. હવે મેથેમેટિક્સ છે, સો મેથ, અને લાસ્ટમાં તો સંસ્કૃત. સો આ બધું તો અહીંયા ચેન્જ થઈ ગયું, પણ જે અસલ ગેમ છે અહીંયા સ્કેનએફમાં છે. તમે જુઓ લાસ્ટમાં એડ્રેસ બધામાં ઇંગ્લિશનું છે, તો એ ચેન્જ કરી નાખીએ. સો અહીંયા લખીએ ગુજરાતી, તો આપણે જે ઉપર વેરિયેબલનું નામ આપ્યું હતું ગુજ એ જ લેવાનું. ત્યારબાદ મેથેમેટિક્સ, સો અહીંયા મેથ લખ્યું હતું તો મેથ, અને લાસ્ટમાં આવશે સંસ્કૃત. સોરી સ્પેલિંગ મિસ્ટેક છે, સ્પેલિંગ મિસ્ટેક કરશો તોય ભૂલ પડશે. હવે રન કરીએ પ્રોગ્રામને. સો હવે બધાના માર્ક્સ એક એક કરીને એન્ટર કરવાના આવશે. અહીંયા 66 નાખ્યા, હવે એન્ટર આપીશ એટલે જોજો
ગુજરાતીના માર્ક્સ નાખો, ત્યારબાદ મેથના નાખો અને લાસ્ટમાં સંસ્કૃતના નાખો. તો માર્ક્સ બધાય સેવ થઈ ગયા. હવે બધાયનું ટોટલ મારવું પડશે. તો નીચે લઈ લઈએ ટોટલ. કારણ કે ઉપર આપણે ડિક્લેર કરી દીધું છે કે ટોટલ ઇન્ટીજર છે, તો અહીંયા ઇન્ટીજર લખવાની જરૂર નથી. ઓકે, સો હવે ટોટલ ઇક્વલ્સ ટુ આપણે શું કરવાનું છે, બધા સબ્જેક્ટનું પ્લસ કરવાનું છે. તો પહેલા આવશે ઇંગ્લિશ. સો ઇંગ્લિશ, ગુજરાતી, મેથ અને સંસ્કૃત. તો સંસ્કૃત. તો બધાના નામ આવી ગયા. હવે સેમિકોલન. આ બધાનું ટોટલ થઈ જશે, પણ પ્રિન્ટ કરાવવું પડશે ટોટલ કેટલું થયું. સો અહીંથી લઈ લઈએ પ્રિન્ટએફ અને નીચે ટોટલનું પ્રિન્ટ કરાવવું છે. સો અહીંયા આપણે પર્સન્ટેજ ડી લેવો પડે, કારણ કે આપણે આન્સર જોતો છે આંકડામાં. તો પર્સન્ટેજ ડી આવે ઇન્ટીજર માટે. તો પર્સન્ટેજ ડી લીધું, પણ શું પ્રિન્ટ કરાવવું છે, તો ટોટલ પ્રિન્ટ કરાવવું છે. તો લખીએ ટોટલ. અને હવે જો આની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવશું તો જોવો શું આવે. અહીંયા તમે જો સંસ્કૃતનો સ્પેલિંગ ખોટો છે એટલે અહીંયા ભૂલ આવી. મેં કીધું તું જેટલો સ્પેલિંગ સાચો હોય છે, એક્યુરેટ હોવો જોઈએ, તો જ તમારું આઉટપુટ આવશે. પણ અહીંયા જો સ્પેલિંગ મિસ્ટેક સંસ્કૃત થઈ ગયું છે, સંસ્કૃત નહીં, સંસ્કૃત. તો RIT કરવાનું હતું, RIT. અને હવે પ્રોગ્રામ રન કરીએ તો જોજો, આમાં તમારે કેસ સેન્સિટિવ પ્રોગ્રામિંગ હોય છે. જરા પણ મિસ્ટેક કરશો તો એરર આવી જશે. ઇંગ્લિશના માર્ક્સ નાખી દઈએ, ગુજરાતીના નાખી દઈએ, મેથના નાખી દઈએ અને સંસ્કૃતના માર્ક્સ નાખીએ. ટોટલ આવ્યું 253. સો અહીંયા આપણે લખી દઈએ ટોટલ ઇઝ. એટલે હવે જો રન કરશો પ્રોગ્રામ તો જુઓ, માર્ક્સ નાખ્યા તો હવે ટોટલ શું આવ્યું, ટોટલ ઇઝ લખીને આવ્યું. ઓકે, લાસ્ટ, ફૂલ એન્ડ ફાઇનલ. હવે જોજો PER એટલે કે આપણે પર્સન્ટેજ ટકાવારી કાઢવાની છે. સો ટોટલની ટકાવારી આવશે અહીંયા, એટલે કે પહેલા ટોટલ, ત્યારબાદ ભાંગ્યા કેટલા માર્ક્સનું પેપર છે. તો 400 માર્ક્સનું પેપર થાય, કેમ કે એક વિષય 100 માર્ક્સનો. તો આમ જોવા જઈએ આપણે તો શું કરવાનું છે, ભાંગ્યા કેટલા કરવાના છે 400 અને ગુણ્યા 100. તો એની જગ્યાએ આપણે 4.0 અથવા 0.4 કરી દઈએ તો એ મિસ્ટેક ના કરતા ડાયરેક્ટ કરી દો. તો 400 માર્ક્સનું પેપર છે, તો 400 ઇન્ટુ 100, કારણ કે 100% કાઢવાના છે આપણે. ઓકે, અને હવે પ્રિન્ટ કરાવી દઈએ આપણે આને. તો Ctrl+C અને Ctrl+V. તો અહીંયા ટોટલ ઇઝ હતું, તો અહીંયા આપણે લખી દઈએ પર્સન્ટેજ ઇઝ. પર્સન્ટેજ ઇઝ સ્પેલિંગ ઉપર ન જતા અત્યારે ખાલી લોજિક જોવો તમે, PER. હવે રન કરીએ આપણે પ્રોગ્રામ. સો હવે માર્ક્સ નાખવાના છે. કોઈ પણ અત્યારે માર્ક્સ નાખ્યા છે. સો જો અહીંયા તમારે 341 ટોટલ આવી ગયું, પણ પર્સન્ટેજ હજી નથી આવ્યા. તો એ પણ હવે હું તમને સોલ્વ કરીને બતાવું શું કામ નથી આવ્યા ને એ પણ તમને કહું. કારણ કે અહીંયા આપણે ફ્લોટ યુઝ કરવાનું હોય પર્સન્ટેજમાં, પણ અત્યારે આપણે ઇન્ટીજર લીધું છે. તો એના માટે થઈને આપણે એક થોડીક ફેરફાર કરવો પડશે. ઇન્ટીજર યુઝ કર્યું છે, તો હવે શું કરવાનું છે, અહીંયા જે ટોટલ છે, તો એક વસ્તુ તમે જુઓ કે અહીંયા જે ભાગાકાર છે એને કરો ગુણાકાર, અને ગુણાકાર હતા ત્યાં ભાગાકાર કરી દો. ભાગાકાર થઈ ગયું. હવે રકમ ફેરવી નાખો, જે 400 હતી તે 100 કરી દો, અને 100 હતી તેને 400 કરી દો. અને હવે આપણે પ્રોગ્રામ રન કરીએ તો શું આઉટપુટ આવે જોવું છે, પણ એ પહેલા હું તમને /n આપી દઉં એટલે નવી લાઈનમાં આવે આન્સર. સો હવે આપણે પ્રોગ્રામ રન કરીએ. સો ઇંગ્લિશના માર્ક્સ છે 55, ગુજરાતીના 77, મેથના 55, સંસ્કૃતના 88. તો ટોટલ છે 275 અને આપણા પર્સન્ટેજ એટલે કે માર્ક્સ આવ્યા છે 68. સો ફ્લોટ નો યુઝ કરો તો આ રીતે તમે કાઢી શકો, ને જો ફ્લોટ યુઝ કરવો હોય તો જે પહેલી સિન્ટેક્સ હતી કે પહેલો ફોર્મ્યુલા હતો એ તમે યુઝ કરી શકો. સો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ છે. ના સમજ પડી હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હવે આપણે આગળથી નવી સિરીઝ લાવી રહ્યા છીએ, મળીએ એ સિરીઝમાં આવે. અને આજથી આપણે C લેંગ્વેજ કમ્પ્લીટ થઈ ગઈ છે, કાંઈ બાકી નથી રહેતું. જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તમને, કે કોઈ પણ એક સ્પેસિફિક વિડીયો જોતો હોય C લેંગ્વેજ ઉપર, તો મને કમેન્ટ કરીને જણાવો.
એ ટોપિક જો બહુ ઇમ્પોર્ટન્ટ હશે તો હું તેના પર વિડીયો જરૂરથી બનાવીશ. સો મળીએ નેક્સ્ટ સિરીઝમાં. તો ત્યાં સુધી વેઇટ કરજો નવી સિરીઝનું અને સી લેંગ્વેજનું રિવિઝન કરજો.